હવે આપણી વચ્ચે છેક મુંબઈથી આપણો આહિર બાળ જય આહિર ઉપસ્થિત છે. તે પોતાની વાત આપણી સૌની સમક્ષ રજૂ કરશે. જય આહિર. જય દ્વારિકાધીશ. મારું નામ જય શામજી આહિર છે. અહીંયા પધારેલા મારા આહિર સમાજ અને ભાઈઓ તથા બહેનોને જય શામજી આહિરના જય દ્વારિકાધીશ. આજના બાળ સંમેલન કાર્યક્રમમાં મને 2 શબ્દ બોલવાનો સમય આપ્યો તે બદલ હું આપ સર્વનું આભારી છું. અમારા આહિર સમાજને જોઈને મને ભગવાન શ્રી કૃષ્ણ વિશે 2 શબ્દ બોલવાનું મન થયું. આપણા આહિર સમાજના ઈષ્ટદેવ અને સમગ્ર પ્રકૃતિના એકમાત્ર એવા ધ કમ્પ્લીટ મેન એટલે શ્રી કૃષ્ણ, જેને બાળપણ એવો જીવ્યો કે આજ પણ બધી માતા એના પુત્રને લાડમાં કાના કરીને પુકારે. એને યુદ્ધ એવો રચ્યો કે 5 પાંડવોને વિશ્વની સૌથી મોટી અક્ષરણી સેનાના સામે વિજય અપાયો. એને જ્ઞાન આપ્યો એવો કે શ્રીમદ ભગવદ ગીતા જેવો, જેમાં જીવનની બધી સમસ્યાનું સમાધાન મળી રહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણની વાંસળીનું સૂર સાંભળીને જેમ કે ગોકુળના ગોપ ગોવાળો અને પશુ પક્ષીઓ મંત્રમુગ્ધ થતા. ઇતિહાસને ખુદ ભગવાન શ્રી કૃષ્ણે વ્રજવાણી ધામમાં ધોલી સ્વરૂપે દોરાયો હતો. અરે સાહેબ, સાચી શ્રદ્ધાથી તમે 140 સારણીઓના ગમે એ પાળિયામાં કાન મેંકીને સાંભળશો તો તમને આજ પણ એ ઢોલના સૂર સંભળાશે. જય દ્વારિકાધીશ. જય જય દ્વારકાધીશ. વાહ, આનું નામ જ જય આહિર છે. ઈ જય છે ને આહિર છે, એનું નામ જ એક નારો છે કે જય આહિર.